જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આજે વાડી આવ્યા છે. આજે વાડીમાં વાવી છે ઝાડ. તો બપોરે 11 વાગી ગયો તો આપણે ઢોરિયા નાખ્યા અને પાણી પર ચાલુ કરી દીધું છે આપણે. આપને જો ના જરાક જ તો ખોલે નહીં જેવો આપણે ઝાડ વાવી દીધી છે. બીજા ક્યારામાં પાણી હાલે છે. આ સાઈડમાં ક્યારો લ્યો હાલવા માટેની કેળી રાખી છે અને આ એક આડો ક્યારો કર્યો છે. અહીંયા જો પાણીનો દબેલો આવે છે. અડધું પાણી આમ જાય જે આમ પી જાય ત્યાં સુધી, અને આ વચ્ચે ભીનો ક્યારો લ્યો ત્યાં સુધી પી જાય, પછી આમ જશે. બસ દિયા થમવાની જો તૈયારી છે. બસ 5-7 મિનિટમાં દિયા થઈ જશે. આપણે જાય છે ઓલે છેડે પાછળ ઠાઠા મોકા આગળ ધોરિયા કરી લીધા, પાછળ કરવાના છે આપણે. થોડાક કરી નાખ્યા છે 2-3 ક્યારાના. તો આપણે આવા જો ઓટોમેટિક ટ્રેક્ટરથી વાવી છે ઝાડ. ટીવીકાની ઝાડ વાવેલી. સામે લાકડાના થાંભલા દેખાય, એથી આમ કપાસની હાઠી પારી નાખેલી છે. ત્યાંથી આપણે ખેતર વચ્ચે ઊભા હઈ ને સામે વાડી દેખાય, એ રસ્તો છે. અને આ બાજુ મોટા બાવર દેખાય, ત્યાં પણ રસ્તો છે. તો આ બાજુ 2 ક્યારા આડા કરેલા હતા, કીધું આપણે બધા ક્યારા આવી રીતના સીધા ન કરવા પડે, એટલે પછી 4-4 ક્યારામાં વચ્ચે એક આડો ક્યારો કરી નાખ્યો છે. અને આ છેલ્લો ક્યારો છે એમાંથી જ્યાં ભીનું દેખાય ત્યાંથી સીધું પાણી હાલ્યું આવશે, કેમ કે ત્યાં છે ઢાળ. આલી કોર કરી નાખ્યા છે અને આની કોર 3-4 ક્યારા રહી ગયા કરવાના. તો ત્યાં એક પંખીના છે ઈંડા, તો એ પંખીનું નામ આપને આવડતું નથી. તમને પંખીનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. ઈંડા તો ટીટોળીના ઈંડા હોય ને એવા જ છે. પંખી આમ ધૂળ જેવા કલરનું છે. આ છે ઈંડા, 2 ઈંડા મૂક્યા છે. એ પંખી આ રહ્યું છો તે પંખી. તમને આ પંખીનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો. જો આ પંખી છે, પંખીનું નામ આવડતું હોય તો કોમેન્ટ જરૂર કરજો, કેમ કે આ પંખીનું નામ આપને આવડતું નથી. ક્યાં ગયું પંખી? વયું ગયું. તો અહીંયા આપણે આટલો ટ્રેક્ટર રાખી દીધું છે. જ્યાં ઈંડા છે ને ત્યાં લાઈનનું બટકું પડ્યું, ત્યાંથી વધારેલા બાવરના પગલા ઘાટા દેખાય ને ત્યાં સુધી રાખી દીધું છે.
તો દેખાવમાં ટીટોળીને ઈંડા હોય તેવા જ લાગે છે, તેનાથી સહેજ મોટા છે. આકાશમાં ચંદ્ર પણ ઉગી ગયો છે. આજે કદાચ 14 હોવી જોઈએ, કેમ કે દિયા થંભવાની તૈયારી છે. હવે થોડોક ગમતો દી છે. જો આ બાવા વચ્ચે દેખાય આટલો દી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર